અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માળિયા તાલુકાના જસાપર ગામના ખેડૂતો દ્વારા પ્રસ્તાવિત NH-151A નેશનલ હાઈવે સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ નવા હાઈવેના કારણે ગામના આશરે 25 ખેડૂતોની 200 વીઘા જેટલી ખેતીલાયક જમીન સંપાદિત થઈ શકે છે, જ્યારે અનેક પરિવારોની આજીવિકા પર સીધી અસર થવાની શક્યતા છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર પ્રસ્તાવિત માર્ગના કારણે ચોમાસા દરમિયાન જળપ્રવાહની સ્થિતિ બદલાઈ શકે છે, જેના પરિણામે આશરે 2000 વીઘા જેટલી ઉપજાઉ જમીન ડૂબ વિસ્તારમાં જવાની ભીતિ ઊભી થઈ છે। આ સંજોગોમાં ખેતી અને પશુપાલન આધારિત ગ્રામ્ય અર્થતંત્રને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ મુદ્દે મોટી સંખ્યામાં ખેડૂતો મોરબી જિલ્લા કલેક્ટરને મળ્યા હતા અને લેખિત આવેદનપત્ર આપી નવા માર્ગના પ્રસ્તાવને રદ કરવાની માંગ કરી હતી। ખેડૂતોનું કહેવું છે કે પીપળિયા 4 રસ્તાથી માળિયા સુધીનો હાલનો માર્ગ પહેલેથી જ અસ્તિત્વમાં છે અને તેના વિસ્તરણ માટે જમીન સંપાદનની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે, તેથી નવા માર્ગને બદલે હાલના માર્ગનું જ વિસ્તરણ કરવું વધુ યોગ્ય રહેશે। ખેડૂતો દ્વારા એ પણ રજૂઆત કરવામાં આવી છે કે અગાઉ ચાંચાવદરડા ગામની રજૂઆતને ધ્યાનમાં રાખી જૂના માર્ગને જ મંજૂરી આપવામાં આવી હતી, ત્યારે જસાપર ગામને પણ સમાન ન્યાય મળવો જોઈએ। જિલ્લા કલેક્ટરે ખેડૂતોની રજૂઆતને ગંભીરતાથી સાંભળી હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે ચર્ચા કરીને ન્યાયસંગત નિર્ણય લેવા અંગે આશ્વાસન આપ્યું છે। હાલ સમગ્ર મામલે ખેડૂતો વિકાસનો વિરોધ નહીં, પરંતુ ખેતી અને આજીવિકાના હિતોની સુરક્ષા સાથે વિકાસ થાય તેવી માંગ કરી રહ્યા છે। હવે તંત્ર અને હાઈવે ઓથોરિટીના આગામી નિર્ણય પર ખેડૂતોની નજર મંડરાયેલી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ કેમેરામેન મોહમ્મદ શામદાર સાથે આરિફ દિવાન, મોરબી। માળિયા પીપળિયા જે નેશનલ હાઈવે છે ત્યાં જે પ્રપોઝડ રોડ છે એ બાબતે જસાપરના ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે। એ બાબતે અમે નેશનલ હાઈવેના જે અધિકારીઓ છે એમને જે ખેડૂતોની રજૂઆત છે એ બાબતે જાણ કરશું અને યોગ્ય કાર્યવાહી થાય એ બાબતે એમને સૂચિત પણ કરશું। એમાં જે વિવિધ ગામો છે, લગભગ 10 જેટલા ગામો છે, એ ગામોમાં અલગ અલગ સ્તરે અત્યારે કામગીરી ચાલી રહી છે। અમુક જે ગામો છે ત્યાં જોઈન્ટ મેજરમેન્ટ સર્વે પણ થઈ ગયેલું છે। અમુક જે ગામો છે એમાં વિવિધ સ્તરના જાહેરનામા હાલ અમલમાં છે। યોગ્ય કાયદાકીય રીતે કાર્યવાહી થાય અને જે ખેડૂતોની રજૂઆત છે એ પણ સચવાય એના માટે અમે નેશનલ હાઈવેના અધિકારીઓને સૂચિત કરવાના છીએ અને એમના સાથે બેઠક પણ અમે ટૂંક સમયમાં આયોજિત કરવાના છીએ। આશરે 25-30 ખેડૂતોની જમીન ડૂબમાં જાય છે અને જો એ હાઈવેને બાયપાસ કાઢે તો જસાપર ગામ તથા મોટી બરાર ગામને પાણીનો પણ મોટો ભય રહેશે। આવી જ રીતે આ જ હાઈવે ઉપર આમરોણ ગામે જે બાયપાસ હતો એને ફેરવીને અત્યારે જે ગામમાં હતો ત્યાં લીધો, એવી જ રીતે આ જસાપર ગામને અને મોટી બરાર ગામને અને બધા ખેડૂતોને ન્યાય મળે જો એ રોડ અહીંયા બને તો, એવી અમારી રજૂઆત કલેક્ટર સાહેબને હતી। કેટલા વીઘા જમીન? આશરે 500 થી 550 વીઘા જમીન ડૂબમાં જાય છે અને બંને ગામને પાણીનું જોખમ થશે। 20 ખેડૂતોની અને 200 વીઘા 2000 વીઘા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।